સારો સ્પર્શ અને ખરાબ સ્પર્શ. માતા પિતા હંમેશા બાળકને સુરક્ષિત રાખવા માંગે છે. માતા પિતા તેમની ફરજ સારું શિક્ષણ, ખાનપાન, સારા કપડાં પહેરાવવા, વડીલોને માન આપવા અને સારા સંસ્કાર આપવા પૂરતા મર્યાદિત માને છે. પરંતુ વર્તમાન સમયમાં બાળકોને યૌન શિક્ષાની સાથે ગુડ ટચ અને બેડ ટચ વિશે જણાવવું એક જરૂરી વિષય બની ગયો છે. બાળકોને સારા અને ખરાબ સ્પર્શ વિશેની માહિતી કેવી રીતે આપવી? બાળકોને કહો કે તેમની સાથે બનેલ ઘટનાઓ વિશે વાત કરી શકે છે. બાળકો અને માતા પિતા વચ્ચે પ્રેમાળ અને વિશ્વાસુ સંબંધ સ્થાપિત થવો જરૂરી છે, જ્યાં બાળકો તમને ડર્યા વગર કંઈ પણ કહી શકે. બાળકોને તેમના શારીરિક બંધારણ વિશે જણાવો. બાળકોને શરીરના વિવિધ ભાગો વિશે જણાવો. જેમ કે શરીરના કેટલાક ભાગ હંમેશા કપડાથી ઢંકાયેલા રહેતા હોય છે. તે અંગોને માતા પિતા સિવાય કોઈ સ્પર્શ કરી શકતું નથી. બાળકોને કહો કે કોઈને પણ શરીરના આ ભાગને સ્પર્શ કરવા ન દે. બાળકોને ના પાડતા શીખવો. જો કોઈ તમને અયોગ્ય રીતે સ્પર્શ કરવાનો પ્રયત્ન કરે છે તો પરેશાન કરનારથી ડરવું જોઈએ નહીં, પરંતુ તેમને આવું ન કરવા માટે કહે. કોઈ પરેશાન કરે તો બૂમો પાડતા શીખવો, જેથી તેની આસપાસના લોકો તેની ચીસો સાંભળીને તેની મદદ કરવા માટે આવી શકે. બાળકોના વ્યવહાર પર નજર રાખો. જ્યારે પણ બાળકો સાથે કંઈક ખોટું થાય છે ત્યારે તેમના વર્તનમાં પરિવર્તન આવે છે. આવી સ્થિતિમાં તેમનું મન વાંચવાનો પ્રયત્ન કરો અને તેની સાથે ખુલીને વાત કરો. 2.5 થી 3 વર્ષની વય ન થાય ત્યાં સુધીમાં બાળકો શાળાએ જવાનું શરૂ કરી દે છે. બાળકને તેનું નામ, માતા પિતાનું નામ, ઘરનું સરનામું અને 1-2 ફોન નંબર યાદ કરાવી દેવા જોઈએ. નાના બાળકો સરળતાથી બીજા ઉપર વિશ્વાસ કરી લે છે. તેથી જેમને તેઓ જાણતા નથી તેમની સાથે ક્યાંય પણ ન જાય અને તેમની આપેલી કોઈ પણ વસ્તુ ના લે. બાળકને ખાતરી આપો કે જ્યારે પણ તેમને કોઈનો ગંદો સ્પર્શ લાગે ત્યારે તેઓ પહેલાં આવીને તમને જણાવે. માતા પિતાએ આ વિષય પર બાળકો સાથે વાત કરવી જેટલી મુશ્કેલ હોય છે, તેટલી જ મુશ્કેલી બાળકો માટે આ વાતને સમજવા માટે હોય છે. તેથી બાળકોને ધીરજ અને આરામથી આ વાત સમજાવો. સમાજમાં બાળકો સાથે થતા જાતીય ગુનાઓને ધ્યાનમાં રાખીને આજકાલ તેમની સલામતી આપવી એ ખૂબ જ મહત્વનો મુદ્દો બની ગયો છે. તો આ માહિતી હતી બાળકોને સારા અને ખરાબ સ્પર્શ વિશે કેવી રીતે માહિતી આપવી. આશા છે કે તમને આ વિડીયોની માહિતી ગમી હશે અને વિડીયોમાં આપેલી માહિતી તમે સમજી ગયા હશો. આવા જ કેટલાક મહત્વપૂર્ણ વિડીયો સાથે ફરી મળીશું. ત્યાં સુધી તમારું અને તમારા બાળકોનું ધ્યાન રાખજો. ધન્યવાદ.